રણછોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. કયા દર્શન દ્વારકાધીશ બહુ મસ્ત લગતા હતા. બોલો દ્વારકાધીશની જય. શ્રાવણ વદ આઠમ એટલે કાનુડાનો જન્મદિવસ, જેની ઉજવણી દેશ તો દેશ પણ વિદેશમાં પણ ધામધૂમથી કરવામાં આવે છે. આઠમની મધરાતે વરસતા વરસાદમાં કાળિયા ઠાકરનો જન્મ થયો હતો. દ્વારકામાં ઉપરાંત ડાકોર, શામળાજી સહિત દેશના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી હર્ષભેર કરવામાં આવતી હોય છે, જેમાં કૃષ્ણ ભક્તો શ્રી કૃષ્ણમય બની જન્માષ્ટમી પર્વની ખાસ ઉજવણી કરતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન પંડ્યા અને આપ જોઈ રહ્યા છો રખેવાળ ડિજિટલનો વિશેષ અહેવાલ. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીમાં જય શ્રી કૃષ્ણના નાદ સાથે દ્વારિકા શહેરની કુંજ ગલીઓ ગુંજી ઉઠી છે. જી હા દર્શક મિત્રો, આજે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે અમે તમને લઈને આવ્યા છીએ શ્રી કૃષ્ણની કર્મભૂમિ એટલે કે દ્વારિકા નગરી. ચાર દિશામાં દરિયો, વચ્ચે શેઠ રે સામળિયો. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એની મને માયા લગાડી રે. જી હા દર્શક મિત્રો, એને મને માયા લગાડી આપણી ટીમ આજે દ્વારિકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશના મંદિર ખાતે ઉપસ્થિત છે. ત્યારે આપણે ભગવાન દ્વારિકાધીશની જન્માષ્ટમી એટલે કે જન્મોત્સવની ઉજવણી પણ કરવાના છે, અને ઉજવણીને આપણે હર્ષભેર મનાવવાના પણ છીએ. રખેવાળ ડિજિટલની ટીમ તમને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશના જન્મોત્સવ નિમિત્તની એક પળે પળની ખબર બતાવતું રહેશે અને એનાથી વાકેફ કરતું રહેશે. ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને મહાભારત મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત રાજ્ય હોવાનું ગ્રંથોમાં વર્ણન જોવા મળે છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં મામા કંસનો વધ કર્યા બાદ દ્વારકા આવીને વસ્યા હતા. ગ્રંથોમાં જણાવ્યા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા 7 માળ ધરાવતા દ્વારકાધીશ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ અને 4 ધામ પૈકીના એક ધામ એવા દ્વારકાને મોક્ષ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જ્યાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન પંડ્યા અને આપ જોઈ રહ્યા છો રખેવાળ ડિજિટલનો વિશેષ અહેવાલ જન્માષ્ટમીએ શ્રી કૃષ્ણ જન્મોત્સવ. જી હા દર્શક મિત્રો, આજે અમે તમને લઈને આવ્યા છીએ દ્વારિકા નગરી કે જે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે. ત્યાં આજે રખેવાળ ડિજિટલની ટીમ સાથે અમે ઉપસ્થિત છીએ તમારા દર્શન માટે. ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવ પર્વને લઈ સમગ્ર દ્વારકા શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. તેવામાં દ્વારકા નગરીને વિવિધ પ્રકારની રોશનીથી સાજ શણગાર દ્વારા સજાવવામાં આવી રહી છે. જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાવવામાં આવી રહી છે. મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે, અને પરિસરમાં આવેલા અન્ય મંદિરોને પણ શણગારવામાં આવ્યા છે. લાલાના જન્મોત્સવ માટે દ્વારકા નગરી રોશનીથી ઝળહળી ઉઠી છે. દ્વારકાધીશ મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાવવામાં આવી રહી છે. મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને ત્યારે દ્વારકા નગરીને નવવધુની જેમ શણગારવામાં આવી રહી છે, જ્યાં મંદિરો, ધર્મશાળાઓ અને બજારોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. દેશ વિદેશથી ભક્તો દ્વારા અહીં ખાસ આગમન થઈ રહ્યું છે. દ્વારકા ખાતે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ભીડને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ પણ તૈનાત છે.
જન્માષ્ટમીના દિવસે લાખો ભક્તો આવવાની શક્યતાને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. મંદિર પરિસર અને મુખ્ય બજારમાં ભીડને નિયંત્રણમાં રાખવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સતત કાર્યરત છે. આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે જન્માષ્ટમી મહોત્સવને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે પુષ્કળ દર્શનાર્થીઓ, હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે જગતના નાથ એવા દ્વારિકાધીશના દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી છે. ભક્તો કૃષ્ણ જન્મોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેમ લાલાના વધામણા કરવા માટે હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મ દિવસ ઉજવવા માટે ખાસ ભક્તો તલપાપડ થઈ રહ્યા છે. અને ત્યારે દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું જગત મંદિર જન્માષ્ટમી પ્રસંગે શણગારવામાં આવ્યું છે, જ્યાં લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા જગત મંદિર ખાતે આવી રહ્યા છે. સમગ્ર દ્વારકા શહેર ભક્તિના રંગે રંગાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે. આપણી સાથે દ્વારિકાધીશ મંદિરે ભગવાન દ્વારિકાધીશના દર્શન કરવા માટે જ્યારે અનન્ય ભક્તો આવે છે ત્યારે ઉત્સાહસભર અનેક યાત્રિકો આપણી સાથે ઉપસ્થિત છે કે જેમનો ઉત્સાહ અનેરો જોવા મળે છે. આપણે એવા યાત્રિકો સાથે વાત કરીએ. જી મેડમ, શું શુભ નામ છે આપનું? સ્નેહા રાજા. મેમ, આપ ક્યાંથી આવો છો ને જન્માષ્ટમી પર્વ લઈને તમને કેવો ઉત્સાહ છે? અમે તાલાલા ગીલથી આવીએ છીએ અને બહુ જ ઉત્સાહ છે જન્માષ્ટમીનો. બહુ જ અનેરો આનંદ આવ્યો દર્શન કરીને અને ભવ્યાથી ભવ્ય દર્શન થયા છે અમને. પ્રશાસન તરફથી કેવી તૈયારીઓ છે? શું લાગે છે તમને કે આ વખતે જન્માષ્ટમીનો તહેવાર કેવો રહેશે? બહુ જ સરસ બધી સિક્યુરિટી છે, બધું મેનેજમેન્ટ બહુ જ સરસ છે અને બહુ જ સરસ બધી સિક્યુરિટી ગાર્ડ ને બધું છે. ભગવાન દ્વારિકાધીશના દર્શન કેટલા સમયમાં થયા? અમને અડધી કલાક જેવો સમય લાગ્યો. જી સાહેબજી, આપનું શું શુભ નામ છે સાહેબ? મારું નામ છે સૌરભ રાજા. જી સાહેબ, કેટલા સમયથી દ્વારિકા આવો છો અને આજે દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા પછી તમે કેવી ધન્યતાનો અનુભવ કર્યો? અમે લગભગ દર વર્ષે આવીએ છીએ અને આજે અમને ખૂબ જ આનંદ આવ્યો. એકદમ સરસ દર્શન થયા છે અમને. અને આજે અમારા પરિવાર તરફથી અત્યારે દાદાજીનો જે અમારા તરફથી પ્રોગ્રામ હતો એટલે અમને દ્વારકાધીશની ખૂબ જ સરસ દર્શન થયા છે. અમારા પરિવારને ખૂબ જ મજા આવી છે આજે અને પ્રશાસનનો ખૂબ જ આભાર માનું છું કે આટલી સરસ વ્યવસ્થા, આટલું સરસ બધા અમારા સાથે વડીલો હતા છતાંય જે અમને સરસ સુવિધા આપી છે એ બદલ ખૂબ ખૂબ પ્રશાસનનો બધાનો આભાર માનું છું. મદનલાલ ગોવિંદરામ કેલા, સુરેન્દ્રનગર, મહેશ્વરી. અચ્છા, આપ કેટલા સમયથી જન્માષ્ટમી પર્વ નિહાળવા માટે દ્વારકા પધારી રહ્યા છો? 35 વર્ષથી દરેક જન્માષ્ટમી હાજર હોય, શારદા પીઠમાં રોકાઈએ. અને શું માનવું છે તમારું જન્માષ્ટમી પર્વની કેવો ઉત્સાહ છે તમને? અરે વાત, આનંદ આનંદ આનંદ, વ્યવસ્થા સબ બઢિયા, આનંદ આનંદ બહુ. દ્વારકાધીશના દર્શન કરીને આનંદ આવે. આ ઉંમરે ભીડ ભાડ અને તંત્રની પ્રશાસનની કેવી તૈયારીઓ છે? બહુ એકદમ વ્યવસ્થા બઢિયા છે. મારું નામ પરેશ ગામી છે. અમે બોમ્બેથી આવેલા છીએ. અમને ભગવાનનું દર્શન કરીને ખૂબ આનંદ થયો. એક સારો દિવસ અમે અહીંયા ચૂનીને બધા આવ્યા છીએ અને ભગવાનનું દર્શન ખૂબ સારું થયું. જન્માષ્ટમી પર્વને લઈને ભારે ઉત્સાહ સાથે દેશ વિદેશના દર્શનાર્થીઓ પણ પધાર્યા છે. ત્યારે આપણી સાથે અન્ય યાત્રિકો અને દર્શનાર્થીઓ છે, એમની સાથે પણ આપણે વાત કરીએ છીએ. જી મેડમ, શું શુભ નામ છે આપનું? મારું નામ રિંકલ પટેલ છે. જી રિંકલ, આપ ક્યાંથી આવ્યા છો અને આજે જન્માષ્ટમી પર્વને લઈને તમને શું ઉત્સાહ છે, કેવો ઉત્સાહ છે? અમે મુંબઈથી આવ્યા છીએ અને અમને જન્માષ્ટમીના દિવસે દ્વારકા આવીને બહુ આનંદ થાય છે. જી સાહેબજી, આપનું શું શુભ નામ છે? બચ્ચુ રામજી પટેલ. આપને કેવો ઉત્સાહ છે જન્માષ્ટમી પર્વને લઈને? દ્વારકા નગરી સજાવવામાં આવી છે, તો તમારું શું માનવું છે? બહુ ઉત્સવ સારું છે. બહુ ભગવાનના દર્શન થયા કે કેમ? થઈ ગયા. બહુ સરસ સુવિધા છે અને બહુ સારું છે. જી સાહેબજી, તમારું શું શુભ નામ છે? નારણભાઈ પટેલ છે. જી, આપ ક્યાંથી પધાર્યા છો? મુંબઈથી આવ્યા છે. મુંબઈ. અચ્છા, આજે જન્માષ્ટમી પર્વને લઈને તમારું શું માનવું છે? કેવી તૈયારીઓ છે? અને બહુ આનંદ છે. હવે હિન્દુ બધા જાગૃત થઈ રહ્યા છે અને આપણી સંસ્કૃતિનો ખૂબ ને ખૂબ વધારો, મતલબ જાગૃત થતા રહ્યા છે. હવે બહુ સારી વાત છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને લઈને તમારો કેવો ઉત્સાહ છે? એકદમ આનંદ અનેરો. તો આપે જોયું કે દેશ વિદેશથી તો ઠીક છે, પણ મુંબઈથી પણ સ્પેશિયલી લોકો દાદા કૃષ્ણ ભગવાન એટલે કે દ્વારિકાધીશના દર્શન કરવા માટે
દ્વારિકા ધામ આવ્યા છે. કેમેરામેન મનોજ સાથે કેતન પંડ્યા, દ્વારકા. દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને ત્યારે દ્વારકા શહેરના ખૂણે ખૂણે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઈ ભક્તો ઉત્સાહિત બન્યા છે. કીર્તિસ્તંભ થઈને યાત્રિકો પ્રવેશ કરી રહ્યા છે. બીજી તરફ 56 પગથિયાના સ્વર્ગ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવતા ભગવાન દ્વારકાધીશના દર્શન કરી મોક્ષ દ્વારથી બહાર નીકળી રહ્યા છે. ભગવાન દ્વારિકાધીશના અનન્ય ભક્તોની જો વાત કરવામાં આવે તો કલાકાર આલમના પણ દિગ્ગજ કલાકારો ભગવાન દ્વારિકાધીશને આંગણે શીશ નમાવવા માટે એમના જન્મોત્સવ નિમિત્તે આવ્યા છે. આપણી સાથે અત્યારે દ્વારિકા મંદિરમાં પ્રસિદ્ધ ગાયિકા ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાત કરી અને એમના જે આનંદ ઉત્સાહની જે લાગણી છે ભગવાન પ્રત્યેની એ પણ તેઓ આપણી સાથે રજૂ કરશે. જી મેમ, શુભ નામ છે આપનું? હું છું આશા કારેલિયા, સૌરાષ્ટ્રથી છું. ક્યાંથી આવ્યા છો? સાવરકુંડલાથી. અરે વાહ. મેમ, આજે જન્માષ્ટમી નિમિત્તે આપ પધાર્યા છો તો આપને શું અનુભૂતિ થઈ રહી છે? આના વાઇબ્રેશનનો દેખાય છે. હજી દર્શન કરીને આવું છું. અહીંયા દેવભૂમિ દ્વારકા છે, ખરેખર દેવનો વાસ છે અને એમાં આઠમનું આખું વાતાવરણ રમ્ય છે, એકદમ રમ્ય છે. કઈ શબ્દો નથી એને કહેવા માટે. ભગવાન દ્વારિકાધીશની જન્માષ્ટમી નિમિત્તે કોઈ એક ગીત થઈ જાય દર્શકો માટે? અત્યારે આટલી પબ્લિકને મેં રાસે રમાડ્યા છે, ખૂબ મજા આવી. પછી ઠાકોરજીના દર્શન કર્યા અને આપના આ ચેનલના માધ્યમથી ફરી જે દર્શકો જોવે છે એની માટે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ખરેખર આજે એણે માયા લગાડી દીધી છે સાહેબ. મેમ, ગુજરાત અને દેશ દરાજમાંથી જે દ્વારિકાધીશના અનન્ય ભક્તો આવી રહ્યા છે તો એમના માટે કોઈ ખાસ સંદેશો કાંઈ નહીં, પણ દર વર્ષે જન્માષ્ટમીમાં આપણા હિન્દુએ તો હું તો કહું છું ફરજિયાત કમ્પલસરી આવવું જોઈએ. એકવાર તો જન્માષ્ટમીમાં અહીંયા આવવું જોઈએ. આપણે ફરવું હરવું એ તો બધું છે જ, આખો વર્ષ હોય છે, પણ આ આઠમમાં એટલે આપણા હિન્દુ ધર્મ માટે ખૂબ મહત્વની હોય છે. તો બધાને હું કહીશ કે એકવાર આઠમનો લાવો લેજો. પ્રશાસન અને તંત્ર તરફથી તૈયારીઓ કેવી છે? ખૂબ સરસ રીતે, ખૂબ પ્રોટોકોલ સાથે, ખૂબ સરસ રીતે, કોઈ પણ માણસોને અગવડ ન પડે એ ખૂબ સરસ રીતે પ્રશાસનની બધી વ્યવસ્થાઓ છે. કંઈ જ કોઈ જાતનું કોઈ અડચણરૂપ નથી કોઈને કંઈ. તો આ હતા ગુજરાતી ફોક સિંગર કે જેઓએ આપણને રસપ્રદ વાતો કરી અને ભગવાન દ્વારિકાધીશનો મહિમા અને એમના પોતાની લાગણી અને અભિવ્યક્તિ વ્યક્ત કરી છે. દેશ અને દુનિયાથી આવેલા દર્શનાર્થીઓ ભાવ વિભોર બની રાસ ગરબા રમ્યા અને શ્રી કૃષ્ણના ભજનોની ધૂન પર ઝૂમી ઉઠ્યા હતા. જન્માષ્ટમીના આગલા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે સવારથી જ કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા હતા અને જગત મંદિર પરિસર બહાર ભક્તો કૃષ્ણમય બની ઝૂમી ઉઠ્યા હતા. મારું નામ મંજુલાબેન. આપ દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા આવ્યા છો જન્માષ્ટમી નિમિત્તે, તમને કેવો ઉત્સાહ છે? ઓહો, અમારું તો સૌભાગ્ય છે. અમે દ્વારકામાં જ રહીએ છીએ છેલ્લા 15 વર્ષથી અને દ્વારકાધીશના દર્શન ન કરીએ ને તો અમને દિવસ એવું લાગે કે ખાલી ખાલી લાગે. જ્યારે દ્વારકાધીશના દર્શન કરીએ પછી અમને એકદમ ઉત્સાહ અને શાંતિ મળે. દ્વારકાધીશમાં દર્શન કરવા માટે બહારથી જે લોકો દર્શનાર્થીઓ આવે છે એમના વિશે તમે શું કહેશો? બહારથી જે દર્શનાર્થીઓ આવે છે એટલે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે બધાને એક મનમાં એવી ઈચ્છા હોય કે અમે તહેવાર છે અને જન્માષ્ટમી છે તો દ્વારકાધીશના દર્શન કરીએ અમે. અને એ લોકો આવે છે, એટલી ભીડ છે દ્વારકામાં કે દ્વારકાધીશના દર્શન કરવા માટે બધા થનગન રહ્યા છે. જી, ખૂબ ખૂબ આભાર મેમ. મેમ, તમારું શું શુભ નામ છે? શીતલબા. જન્માષ્ટમી નિમિત્તે આજે તમે જ્યારે દ્વારકા મંદિરમાં ઉપસ્થિત છો, તમને કેવી અનુભૂતિ રહે છે? બહુ ખૂબ જ આનંદ થાય છે કે અમે દ્વારકામાં રહીએ છીએ ને જન્માષ્ટમીનો લાવો લઈએ છીએ. દ્વારકામાં આવનારા લોકોને એના અનુસંધાનમાં જન્માષ્ટમી નિમિત્તે જે લોકો આવી રહ્યા છે એ બાબતમાં આપ શું કહેશો? અમે એમ કહીશું કે બહુ વધારે ભીડ છે, સ્વેચ્છાએ સ્વચ્છતા રાખે થોડીક અને બધા ભાવિ ભક્તોને ખૂબ દ્વારકાધીશના જય માતા. ભગવાનના દર્શન કર્યા પછી તમે કેવી ધન્યતાનો અનુભવ કર્યો? અરે દ્વારકાધીશ તો આજે તો બહુ વધારે બધું એમ થઈ ગયું નહીં, દ્વારકા છે એ સ્વર્ગ છે.
જન્માષ્ટમીને લઈને તમારામાં કેવો ઉત્સાહ છે? બહુ વધારે. આ વખતે અમે લોકો પિયર બી નથી ગયા કે ઉત્સાહ માટે કે નહીં દ્વારકા છે તો નથી જવું એની માટે. ઉત્સાહને વર્ણવી શકાય તેમ નથી આજનો દિવસ. અમારા રખેવાળ ડિજિટલના દર્શકો માટે એકવાર દ્વારકાધીશનો જયઘોષ થઈ જાય. હા, બોલો દ્વારકાધીશની જય. તો આપણે જોયું કે ભગવાન દ્વારકાધીશના અનન્ય ભક્તો દૂર દરાજથી પણ આવે છે અને સ્થાનિક ભક્તો પણ ભગવાનમાં એટલી જ આસ્થા ધરાવે છે. ભગવાન દ્વારકાધીશના મંદિરે અબુલ વૃદ્ધ સૌ કોઈ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે છે ત્યારે એક નાનકડી બાળ ભક્ત જે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી છે, આપણે એની સાથે વાત કરીએ. જી બેટા, આપનું નામ શું છે? યુવિકાબા. અને તમે દર્શન કરવા આવ્યા છો તો તમને દર્શન થયા ભગવાનના? હા, કેવા દર્શન થયા? પહેલા દર્શન દ્વારકાધીશ બહુ મસ્ત લગતા હતા. અને ભગવાનનો જન્મ થવાનો છે તો તમને કેટલો આનંદ છે? બહુ આનંદ છે મને તો. તો દ્વારકાધીશની જય નહીં બોલો તમે? મને તો બહુ ગમે દ્વારકાધીશ. તો દ્વારકાધીશની જય નહીં બોલો? પોલીસ બોલો જોરથી. દ્વારકાધીશની જય. તો આ હતા નાનકડી ઢીંગલી કે જે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવેલી. આપણે એક અન્ય પણ બાળ ભક્ત સાથે વાત કરીએ. જી બેટા, તારું નામ છે? કર્તવ્ય. કર્તવ્ય, તમે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છો? હા, જન્માષ્ટમીની કેવો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે. ભગવાનના દર્શન કર્યા? હા. શું કેવું થાય છે? કેવા રહ્યા દર્શન? શું? દર્શન કેવા થયા? સારા થયા. તો આ હતા ભગવાન દ્વારકાધીશના બાલુડા ભક્તો કે જે દૂર દરાજથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે નિજ મંદિર ખાતે આવ્યા છે. મનીષ છે અને સૌથી પહેલાં તો જય દ્વારકાધીશ. આપણે આજ શ્રાવણ માસ એવો પવિત્ર મહિનો ચાલે છે, કાલ ગોકુળ આઠમ છે, એટલે આજ જે વાતાવરણ છે આખું પવિત્ર છે, આ ભૂમિ પવિત્ર છે. એટલે તમારા માધ્યમથી હું એવું કહેવા માગું છું કે જે આવે તો એકવાર વિઝિટ દ્વારકાધીશ મંદિરને લઈ લેજો અને દ્વારકાધીશ ભગવાન સૌને સુખી રાખે, સૌનું હેલ્થ સારું રાખે. જન્માષ્ટમી પર્વ 16મી ઓગસ્ટની રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ આરતી કરી 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જેના વિજય દિવસે પારણા નોમ નિમિત્તે સવારે 7 વાગે શણગાર આરતી કરવામાં આવી હતી અને જ્યારે સવારે 9 વાગે મધ્યાહન ભોગ અને રાજભોગ સવારે 10 વાગે ધરાવવામાં આવ્યો હતો. સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી દર્શન બંધ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાંજની સેવા પૂજા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. સૌ પહેલા તો દ્વારકાની આપણી આપણા દ્વારકા ખાતે જગત મંદિર દ્વારકાના પટાંગણમાંથી આપણા સર્વ નાગરિકોને આજે કૃષ્ણ જન્મોત્સવ અને ભગવાન દ્વારકાધીશના પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ વધામણા સાથે અભિનંદન પાઠવું છું. આજે દર વર્ષની જેમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિવસે જન્મોત્સવમાં અહીંયા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં મને દર્શનનો અવસર પ્રાપ્ત થયો. ત્યારે એમના ચરણોમાં ઈશ્વરને દર વખતની જેમ આ વખતે પણ એટલી જ પ્રાર્થના કરી કે આપણે સૌ આવી જ રીતે સુખી, સમૃદ્ધ અને સમરસ રહીએ અને હંમેશા પ્રગતિ કરતા રહીએ અને રાષ્ટ્ર નિર્માણમાં પણ નાગરિક તરીકે મજબૂતીથી આપણું યોગદાન આપતા રહી. આપણી આ ભવ્ય જે વિરાસત છે, આપણો આધ્યાત્મિક જે મજબૂત વારસો છે, એને વધુ ને વધુ ક્યાંક વિશ્વ સ્તરે આપણે સૌ ભારતીય નાગરિક તરીકે પણ ઉજાગર કરતા રહીએ. એના માટે ભગવાન દ્વારકાધીશ જે સ્વયં અહીંયા એમનું કાર્યક્ષેત્ર રહ્યું છે, એટલે એમની આ એક ખૂબ તપસ્વી, ખૂબ પવિત્ર ભૂમિ હોય, શક્તિશાળી ભૂમિ હોય, એ શક્તિશાળી ભૂમિમાંથી આપણે સૌને એમના હંમેશા આશીર્વાદ અને આપણે સૌ દરેક દિશામાં સક્ષમ થાય એ પ્રકારે આજે હું આપ સૌને હૃદયપૂર્વક ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે અને ઠાકોરના આશીર્વાદ આપણે સૌને મળતા રહે એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ.